સુપ્રસિદ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા દવાખાનાની મુલાકાત સ્વામી શ્રી માર્ગીય સ્મિતજી દ્વારા લેવામાં આવી છે। ગોહિલવાડ સહિત પૂરા પંથકમાં વિનામૂલ્યે સેવા સારવાર કરી રહેલ ઉમરાળા પાસેના ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા દવાખાનાની મુલાકાત સ્વામી શ્રી માર્ગીય સ્મિતજી દ્વારા લેવામાં આવી। આ વેળાએ તેઓના હસ્તે આંખ બીમારીના ઉપકરણનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ વેળાએ સંસ્થા દ્વારા સ્વામી શ્રી તથા મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું। बतावेली बीमारी होय सुपर स्पेशलिटी एक नहीं बे नहीं त्रण बदली नाख्या होय अने ना पड़ी होय अने त्याथी नाशीपास थઈને અહીં આવે કે એક અહીંયા સંત પહેરી હોસ્પિટલ છે મારે ત્યાં જવું છે। एक मिनट ત્રણ મેડિકલ ઓફિસર હોય સાહેબ ત્યાં બેઠા હોય અને નીચે મેડિકલ ઓફિસર ત્રણ હોય છે બધી સારવાર અને સાહેબની તપાસ એક પેશન્ટ ભારતની તમામ અને એને માટે ભાઈએ જે કહ્યું કે એમના પ્રતિનિધિઓ અથવા દૂત તરીકે આશીર્વાદ તરીકે જે જીવન સમર્પિત કરીને અહીંયા ભાઈ શ્રી BL રાજપરા સાહેબ, જગદીશભાઈ વેંગરાડિયા, નાકરાણી દાદા માનવ સેવા હોસ્પિટલના પ્રાંગણમાં બધાની ઉપસ્થિતિમાં પધારવાનું જે અહોભાગ્ય પ્રાપ્ત થયું। પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય સ્વામી શ્રી નિર્દોષાનંદજીને એકાદ વખત મને દર્શનનો લાવો મળ્યો, પણ એમની સદેહે હયાતી નહીં હોવા છતાં એમની જે આત્મીય પ્રેરણા, આશીર્વાદ અને ભાવાનુભૂતિ આ તમામ ટ્રસ્ટીઓ હોસ્પિટલના ખૂણે ખૂણે વિચરણ કરીને મેં જોયું તો મને કંઈક અલગ પ્રકારનું ફિલિંગ થાય। ભોગ બનીને અહીંયા આવ્યો છું એ યોગ્ય નથી ને, કદાચ હોય શકે એવું હોય એનો આપણને મોકલ્યા છે નહીં તો આજે કેવો યોગ હોસ્પિટલની સ્થાપના થઈ ત્યારે જેમણે આજ્ઞા કરી કે આ હોસ્પિટલ સંપૂર્ણ વિનામૂલ્યે ચલાવો અને સ્વામીજીની કૃપાથી આજ પણ ચાલી રહ્યું છે। 2005માં આ ટ્રસ્ટની માનવ સેવા ટ્રસ્ટની સ્થાપના કરી। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।